નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગણિત વિષયની અંદર જે આપણો આજે 13મો લેક્ચર 9મું ચેપ્ટર શ્રેણી અને શ્રેઢી. તો છેલ્લે આપણે જે સ્વાધ્યાય 9.4 સુધીના દાખલા જોયા હતા અને એના આધારિત આગળ ઉદાહરણ મેં તમને ગણવા આપ્યા હતા, જે તમારાથી થઈ ગયા હશે. બરોબર. હવે ત્યાર પછીનો ટોપિક આવે છે અનંત સમગુણોત્તર શ્રેણી. અને તેનો સરવાળો. હવે આ ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક છે કે કેવી શ્રેણી? સમગુણોત્તર શ્રેણી પણ અનંત પદનો સરવાળો. આપણે સમગુણોત્તર શ્રેણીમાં પહેલું પદ એ, બીજું AR, ત્રીજું AR², આવી રીતે આપણે n પદનો સરવાળો કરતા પણ અનંત સુધી. રેડી? તો આના માટેનું સૂત્ર કયું લાગુ પડશે? તો આપણે n પદનું સરવાળાનું સૂત્ર જોયું તો સમગુણોત્તર શ્રેણી માટે a(r)(n)-1 છેદમાં r-1. રેડી? અથવા જો r ની કિંમત 1 કરતાં નાની હોય તો 1 - r(n) છેદમાં આ 1 - r. તો થાય શું કે અત્યારે આ સૂત્ર લાગુ પડે પણ આ ભાગ અવગણી નાખે, એટલે ખાલી આટલું આવે a/1 - r. એનું કારણ છે કે n એટલે પદની સંખ્યા, પણ અનંત પદ થઈ જાય એટલે આ કિંમત ઇન્ફિનિટિવ થાય, એટલે આ પદ જે રહ્યું એ અવગણવું પડે. નકર શું થાય કે આખું પદ અનંતમાં જાય, એવું શક્ય નથી. એટલે આટલું દૂર થઈ જાય એટલે આ જે વધે તો અનંત પદનો સરવાળાનું ડાયરેક્ટ આપણે આ સૂત્ર લખ્યું. રેડી? હવે આના આધારિત એનું કારણ એ r 1 કરતાં નાનો હોવો જોઈએ, કેમ કે r(n) છે પણ 1 માંથી બાદ થાય, r ની કિંમત 1 કરતાં નાની લો તો જ એ પદ રહ્યું એકદમ નાનું થાય ઘાત પ્રમાણે. તો એટલા માટે આપણે હવે આ સૂત્ર આધારિત આપણે દાખલા ગણી. સ્વાધ્યાય 9.5માં, સ્વાધ્યાય 9.5. બરોબર. નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધો. એમાં પહેલું આ પહેલું જે આપ્યું છે એમાં આપણે શોધવાનું શું છે? આ સમગુણોત્તર શ્રેણીનો સરવાળો 1 + 1/3 વત્તા 1/9 આવી રીતે અનંત પદ. રેડી? આટલું. તો હવે આ સમગુણોત્તર શ્રેણી છે એ તો આપણને કહી જ દીધું છે, છતાંય આપણે ચેક કરવું હોય તો આ કરી શકીએ. જવું પહેલું પદ a એટલે પ્રથમ પદ, r એટલે બીજા પદને પહેલા પદ વડે ભાંગવું, આ બીજું પદ છે એને પહેલા પદ વડે ભાંગવું. બરોબર. તો ત્રીજાને બીજા વડે ભાંગી સરખું જ આવે. તો સમગુણોત્તર શ્રેણીનો સરવાળાનું સૂત્ર આપણે લખી Sn = a/1 - r. આમાં r 1 કરતાં નાનો જ છે, તો a એટલે પહેલું પદ, 1 - r એટલે 1/3. ચોકડી ગુણાકાર કરું તો આ 3 - 1 છેદમાં 3. આ 3 ઉપર જાય અને 3માંથી 1 જાય તો 2. આ સરવાળો 3 છે 1.5 જેટલો આવે. એ તો આપણને અંદાજ આવે કે પહેલું પદ 1 છે
તમને એમ થાય કે અનંત સુધી પદ છે પણ ધીમે ધીમે ઘટે છે નહીં. 1 ત્રીજો ભાગ 0.33, એનો ત્રીજો ભાગ પોઈન્ટ બહુ સૂક્ષ્મ આવતા જાય એટલે વધીને સરવાળો એનો અડધા જેટલો થાય આટલા ભાગનો. આવી જ રીતે બીજો દાખલો એમાં આપ્યો છે આપણને. બીજા દાખલાની રકમ આપી છે 1.2.24. SN બરાબર 6 વત્તા 1.2 વત્તા 0.24 વત્તા રેડી. આવી રીતે આ અનંત પદ સુધી. તો આમાં પહેલું પદ a બરાબર 6 ગુણોત્તર r એટલે 1.2 ભાગ્યા 6 એટલે 12.2 થાય. કેમ કે 12/6 ગુણ્યા 10 એટલે 2.2 રેડી. આટલું. અને સમગુણોત્તર શ્રેણી છે એ તો આપણને કીધું છે એટલે SN બરાબર સૂત્ર a/1 - a. એ એટલે પહેલું પદ 6/1 - આ 0.2. તો આ 6/0.8 આવશે. તો આ 6/, એટલે 60/8. 8 × 7 = 56 સમથિંગ. અને આ થાય પોઈન્ટ કાઢીએ એટલે આ 10 અને આ 3, આ 2, આ 5. 60. 15 ચોખ્ખું 60 ને 4 × 2 = 8. 15/2 એટલે 7.5. રેડી. ત્રીજો દાખલો. એની રકમ આપી છે SN બરાબર ત્રીજા દાખલામાં સરવાળો 5 વત્તા 20/7 વત્તા 80/49. આવી રીતે અનંત પદ સુધી. તો આ સમગુણોત્તર શ્રેણીમાં સમગુણોત્તર શ્રેણી માટે પહેલું પદ 5 a બરાબર 5 ગુણોત્તર r એટલે બીજું પદ 20/7 એને ભાગ્યા 5. એટલે આ એના છેદમાં કાંઈ નોંધવાના અહીંયા આવશે એટલે 20/5 × 7 આ 4/7. તો હવે આ SNનું સૂત્ર SN બરાબર a/1 - a. તો a એટલે પહેલું પદ 5 અને r એટલે 4/7. ચોકડી ગુણાકાર કરું તો આ 7 - 4 / 7 ઉપર જાય એટલે 35 ને 7માંથી 4 જાય તો 35/3. રેડી. આ ત્રીજો દાખલો. ત્યાર પછી ચોથો દાખલો. તો કહેવાનો મતલબ દરેકની અંદર આ જ સૂત્રનો ઉપયોગ થાય. ચોથા દાખલાની રકમ SN બરાબર રકમ આપી છે -3/4
વત્તા 3/16 વત્તા -3/64 આ અનંત પદ સુધી. તો આમાં પહેલું પદ a બરાબર -3/4 r બીજું પદ ભાંગ્યા પહેલું પદ. રેડી? 3 ઉડી જાય, 4 ઉડી જાય, માઇનસ નિશાની, -1/4. તો સમગુણોત્તર શ્રેણી માટે Sn બરાબર a/1 - r. a એટલે પહેલું પદ, -3/4 1 - r ની કિંમત -1/4. આ ચોકડી ગુણાકાર કરી -3/4 અને 4 -+ આ 4 ઉડી જાય, -3/5. આ ચોથો દાખલો. પાંચમો દાખલો સાબિત કરવાનો છે. રેડી? ગુણાકારની અંદર આપણને આપ્યું છે તેની ડાબી બાજુ લખી આપણે સાબિત કરવાનું છે. રકમ આપી છે. તનની ઉપર વનાપઘાત ગુણ્યા આ તનની ઉપર 1/4 ગુણ્યા આ તનની ઉપર 1/8. આવી રીતે આ આપણને અનંત પદ સુધી ગુણાકારમાં આપણને આપ્યા. રેડી? હવે પહેલી વાત એ કરું કે પદ ગુણાકારમાં છે તો બધાયના આધાર હરખાયતનો ઘાતનો સરવાળો થાય. તનની ઉપર આ 1/2 વત્તા 1/4 વત્તા 1/8 આવી રીતે આ અનંત પદ સુધીનો સરવાળો છે. રેડી? હવે આપણે આ સરવાળો શોધવાની ટ્રાય કરી, પછી આપણે એની અંદર મૂકી આને 1 નંબર આપું. બરોબર? તો આ Sn બરાબર જે સરવાળો 1/2 1/4 1/8 આ અનંત પદ છે. રેડી? આ અનંત પદ છે. હવે આ શ્રેણી માટે પહેલું પદ વના અને r એટલે આ બીજા પદને પહેલા પદ વડે ભાંગો તો આ આવશે વના. રેડી? હવે આ સમગુણોત્તર શ્રેણી તો સમગુણોત્તર શ્રેણી માટે આપણે અનંત પદનો સરવાળો શોધવા જાય Sn તો a/1 - r. તો a એટલે આ વના છેદમાં આ r એટલે 1/20. તો આ વનાપના છેદમાં આ 1 - વનાપ એટલે એ વનાપ ઉડી જાય એટલે 1 વધે. તો આ આપણને સમીકરણ 1 મુજબ સમીકરણ 1 પરથી આપણે કહી શકીએ કે ડાબી બાજુ જે આપણને મળે છે એ તનની ઉપર 1 ઘાત આ સરવાળો મળ્યો એટલે 3. તો આ જમણી બાજુ આપણને મળી. રેડી? આ પાંચમો દાખલો. અને છેલ્લે છઠ્ઠો દાખલો, આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, એની આપણને રકમ આપી છે. છઠ્ઠા દાખલાની રકમ આપી છે. જો સૌ પ્રથમ આપણને આપ્યું છે x બરાબર
આ 1 પ્લસ a સ્ક્વેર આવી રીતે આ અનંત પર બરાબર. તો આ સમગુણોત્તર શ્રેણી માટે આ સમગુણોત્તર શ્રેણી માટે આનું પહેલું પદ જે a કહેતા હતા એ 1 અને r એટલે બીજું પદ a ભાગ્યા 1 આ ગુણોત્તર. તો આનો સરવાળો આપણે જે Sn બરાબર કઈ x એના છેદમાં આવી રીતે થઈ છે. Sn બરાબર એના છેદમાં 1 માઇનસ r. તો Sn બરાબર તો x આપ્યું છે આ બાજુ અને આનો સરવાળો સૂત્ર મુજબ એની કિંમત 1 અને આ 1 માઇનસ a આમ થઈ છે. રેડી. થોડીક જગ્યા રાખી કાંઈ આપણે એમાંથી સાદું રૂપ દેવું હોય તો દઈ શકીએ. આવી જ રીતે હજી આપણને આપ્યું છે જુઓ y બરાબર આ 1 પ્લસ b સ્ક્વેર આવી રીતે આ આપણને અનંત પદ સુધી આપ્યા. તો આના માટે આપણે આ સમગુણોત્તર શ્રેણી છે. આનું પહેલું પદ એકડો જ છે એટલે f ગુણોત્તર r બીજું પદને પહેલા પદ વડે ભાંગવું આ રેડી. હવે આના માટે આપણે Snનું સૂત્ર મૂકી Sn બરાબર એ 1 માઇનસ r. તો Sn આ y સરવાળો અને એની કિંમત 1 માઇનસ b. હવે થાય શું? આ આપણને આપ્યું હતું એમાંથી આપણે આ ગોઈતું. હવે થોડીક જગ્યા એટલા માટે રાખી કે આપણને જે આ તો આપ્યું હતું સાબિત જે કરવાનું એમાં ઉપયોગ કરવા થાય. તો જુઓ સાબિત કરવામાં આપણને શું આપ્યું છે ડાબી બાજુ એ આપણને શ્રેણી જ આપી છે 1 પ્લસ ab પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ આવી રીતે આપણને અનંત પદ સુધી શ્રેણીમાં સરવાળામાં પદ આપ્યા. રેડી. તો આ જોઈએ કે અહીંયા આપણે ઓલું સૂત્ર મૂકી Snનું. તો a એટલે એકડો છેદમાં 1 માઇનસ r એટલે ab થાય છે. આમાં કયું સૂત્ર? આ અનંત ગુણ એના છેદમાં 1 માઇનસ r. પણ a બરાબર પહેલું પદ અને r એટલે બીજા પદને પહેલા પદ વડે ભાંગી એટલે ab થાય. આટલું થયું. રેડી. હવે આનું જે સાદુરૂપ સાબિત કરવાનું હોય લાવવા એને બીની કિંમત ગોતવા આને આલી પર લઈ જાવ. જુઓ આ 1 માઇનસ એ ઉપર આવે તો આ x છેદમાં જાય. આ છેદમાં ગયું આ ઉપર ગયું એ ગોતવા એને આ બાજુ લઈ જાવ અને આ બાજુ. તો 1 માઇનસ 1/x બરાબર એ. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરવું એટલે x અહીંયા ગુણે x માઇનસ 1 છેદમાં x બરાબર એ. આ એક્સની કિંમત એની કિંમત મળી. એવી રીતે આમાં અને આ બાજુ લઈ જાવ તો 1 માઇનસ b બરાબર 1 છેદમાં y છેદમાં બીને આલીકો લઈ જાવ અને આલીકો 1 માઇનસ 1/y બરાબર b. આ ચોકડી ગુણાકાર કરું તો y માઇનસ 1 છેદમાં y બરાબર b આટલું થાય. એ કિંમત અહીંયા મૂકી તો 1 છેદમાં આ 1 માઇનસ એની કિંમત x માઇનસ 1 છેદમાં x અને બીની કિંમત y માઇનસ 1 છેદમાં y. રેડી. હવે આપણને ખબર છે કે આના છેદમાં 1 કહેવાય. લસા લઈ આપણે તો શું થાય? આ x ને y અહીંયા ગુણે તો xy માઇનસ આ બે કાઉન્સનો ગુણાકાર xy માઇનસ x માઇનસ y નો વત્તા 1. આને બેને ગુણે પછી આ બેને
અને છેદમાં લસા એક્સ વાય એમનો, એ છેદનો છેદ અંશમાં જાય એટલે આ એક્સ વાય થઈ જાય. અને અહીંયા આ માઇનસ અંદર આપવું એટલે બધાની નિશાની બદલે, તો આ માઇનસ એક્સ વાય, આ માઇનસ માઇનસ આ પ્લસ થાય અને એકડો માઇનસ થાય. રેડી? તો આ ઉડી જાય. તો આ આપણને મળે એક્સ વાયના છેદમાં આ એક્સ વત્તા વાય માઇનસ 1. તો આ જે સાબિત કરવાનું હતું એ આપણે જમણી બાજુ મળી ગઈ. રેડી? આનું એક પણ ઉદાહરણ આપણને નથી આપ્યું. અહીંયા આપણું આ જે છેલ્લો ટોપિક ચેપ્ટરનો હતો એ પણ પૂરો થઈ ગયો અને આ જે સ્વાધ્યાય રહ્યું એ પણ આપણું પૂરું થઈ ગયું. રેડી? હવે આપણું એક સ્વાધ્યાય 9 બાકી રહ્યું. એટલે સ્વાધ્યાય 9ની અંદર આપણે બધાય દાખલા જે રહ્યા એ મિક્સમાં આપ્યા છે. એટલે આપણે જે રીત શીખ્યા છે એના જ બધાય દાખલા છે. તો સ્વાધ્યાય 9 એનો પહેલો દાખલો. હવે જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9ની અંદર ઘણા બધા દાખલા 32 આપ્યા છે. હવે કોઈ પણનું સ્વાધ્યાય કેવું હોય કે જે આપણે આગળની રીત શીખાય એના પ્રેક્ટિસ માટે સ્વાધ્યાયમાં દાખલા આપે. એટલે આજે હું તમને આ લેક્ચર 13ની અંદર સ્વાધ્યાય 9માં જેટલા દાખલા ગણાવી શકું એટલા ગણાવું. પણ હવે આના પછીના લેક્ચરની અંદર હું સ્વાધ્યાય 9ના અત્યારે દાખલા નહીં ગણાવું. જે તે સમયે સ્કૂલની અંદર આવો ત્યારે ફરીથી સ્વાધ્યાય 9ના જે બાકી રહેતા હશે ત્યારે આપણે તમે ટ્રાય કરજો. પણ કદાચ ન થાય તો એ આપણે ત્યારે ગણશું, જેથી કરીને ત્યારે પાછું રિવિઝન પણ થઈ જાય. રેડી? તો આપણે આજે સ્વાધ્યાય 9ના જે દાખલા થઈ શકે એ ગણાવું અને જે બાકીના રહ્યા એ ત્યારે આપણે ગણશું. એટલે કે આના પછીના લેક્ચરમાં આપણે ફરીથી નવું ચેપ્ટર શરૂઆત કરશું. હજી ઘણા બધા ચેપ્ટર એવા કે જે આપણે 12માની અંદર બહુ અગત્યના છે. તો આપણે એ પહેલાં સમજી અને ખાસ જે બેઝિક શીખવાનું એ આપણે મળી જાય. રેડી? તો આજે થાય એટલા સ્વાધ્યાય 9માં ગણાવીશ. પછી તમારી જાતે ટ્રાય કરજો અને છતાંય ન થાય તો જ્યારે મળશું ત્યારે આપણે એનું સોલ્યુશન લાવશું. રેડી? તો થાય એટલા ગણી. પહેલો દાખલો સ્વાધ્યાય 9નો. રકમ આપી, સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં m+nમાં તથા m-nમાં પદનો સરવાળો mમાં પદ કરતાં બમણો થાય. વાત કેની કરે છે? સમાંતર શ્રેણીની. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે. સમગુણોત્તર શ્રેણીની વાત થતી હોય એટલે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી, એના ઉપરથી આપણે પદ શોધવાનું કોઈ પણ સૂત્ર હોય તો આ લખી Tn બરાબર a પ્લસ n-1 અને ડી. આ nમું પદ સમાંતર શ્રેણીનું nમું પદ, આ એનું સૂત્ર છે. રેડી? હવે આપણને શું કીધું છે? હવે આપણે આ m+nમું પદ અને m-nમું પદ
પદનો સરવાળો શોધવાનો છે અને એમમાં પદ કરતાં બમણો આવવું જોઈએ. રેડી? તો આપણે અહીંયાથી શરૂઆત કરી. આ બે પદનો સરવાળો લીધો. હવે આ પદ શોધવું એટલે એનની જગ્યાએ એમ પ્લસ એન મૂકવાનું. આ રકમમાં આપણે મૂકી તો એ વત્તા એનની જગ્યાએ એમ પ્લસ એન આમ થાય વત્તા આ અહીંયા મૂક્યો. એવી રીતે અહીંયા એનની જગ્યાએ આ આવશે એટલે એ વત્તા આ એમ માઇનસ એન માઇનસ 1 અને આ ડી. રેડી? આ એનની જગ્યાએ આપણે કેમ કે અહીંયા મૂકું તો જ એટલામાં પદ આપણને થાય. રેડી? હવે આપણે શું લાવવાનું છે કે આ બંને પદનો સરવાળો એમમાં પદ કરતાં બમણો થાય છે. એટલે જે ગણતરી કરતાં આપણે એમનું પદ લાવી અને એને 2 વડે ગુણો તો આટલું સાબિત થઈ ગયું. તો એના કરતાં બમણું હોય તો આને 2 વડે ગુણવું એટલે સરખું થઈ જાય. તો પહેલાં કહેવાનો મતલબ આ કેટલું આવવું જોઈએ તો કે એમનું પદ એટલે અહીંયા એમ મૂકવાનું થાય. તો એ વત્તા આ એનની જગ્યાએ એમ માઇનસ 1 અને ડી આટલું આવવું જોઈએ. રેડી? તો એ લાવવા માટે આપણે શું કરશું તો એ સાદું રૂપ આપણે આપી જવું. સૌ પ્રથમ આ એ વાળા પર સરવાળો જ છે. તો જો આ સરવાળો કાઉન્સનું મતલબ ન રહે તો આ એ વત્તા એ ભેગું લઈ લો. બરાબર? અને આ ડી વાળા પદ એમાંથી ડી કોમન કાઢી લો એટલે એમ વત્તા એન માઇનસ 1 અને આ એમ માઇનસ એન માઇનસ 1 એમાંથી ડી કોમન કાઢી લીધા. ભાઈ સરવાળામાં જ છે. તો એ વત્તા એ 2 થઈ જાય અને અહીંયા એન ઉડી જાય. આ બંને જે પદ વધ્યા સરખે સરખા હે 2m માઇનસ 2 અને આ ડી. હવે બગડો આમાંથી કોમન કાઢી લો એટલે આ બગડો બહાર આવે એટલે એમ માઇનસ 1 વધે અને આ ડી. હવે બગડો હાવ કોમન કાઢવું એટલે આ થાય અને આ થાય. તો સાબિત થઈ ગયું જે આપણે લાવવાનું હતું આ સાબિત થયું. આમ આ એમ પ્લસ એનનું પદ અને એમ પ્લસ એમ માઇનસ એનનું પદ એ આ એમમાં પદ કરતાં બમણું થાય છે. સાબિત થાય. રેડી? આટલું તો અહીંયા આપણું આ સાબિત થયું. આવી જ રીતે બીજો દાખલો. જો રકમ શું આપી છે કે જો સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાનો સરવાળો 24 અને તેમનો ગુણાકાર 440 હોય તો તે સંખ્યા શોધો. જો આ સમાંતર શ્રેણીમાં અત્યારે આપણે સમાંતર શ્રેણીમાં સંખ્યા જે ધારવાની કીધી હતી એ લઈ તો એ અત્યારે ફાયદો થાય. ધારો કે સમાંતર શ્રેણીમાં ત્રણ સંખ્યાઓ આ એ લઉં તો આ લખો એ વત્તા ડી અને આ એ માઇનસ ડી. આ 3 લીધી. આપણે લખાવીએ 3ની જરૂર પડે ત્યારે આ 3 સંખ્યા લેવાની. તો રકમમાં આપ્યું છે હવે જુઓ કે આ 3 સંખ્યાનો સરવાળો 24 છે એટલે એ માઇનસ ડી આ એ અને એ વત્તા ડી બરાબર 24 અને બીજું શું આપ્યું છે આ 3 સંખ્યાનો ગુણાકાર. 3 સંખ્યા એ ઇન્ટુ એ વત્તા ડી એ માઇનસ ડી
બરાબર 440 આ રકમમાં આપ્યું છે. રેડી? તો હવે આ સરવાળા મુજબ જે સંખ્યા ધારવાનો ફાયદો શું થાય કે આ ધારવાથી આ જે સરવાળામાં એક ચલ દૂર થઈ ગયો. આ 3 વખત a બરાબર 24. તો આ a બરાબર 8 તરી 24. આ આપણને એ એક ચલની કિંમત મળી. અને હવે આની અંદર આપણે વિચારીએ તો આ વર્ગ તફાવત થઈ જશે a² - d² બરાબર 440. રેડી? આ એની કિંમત મળી મૂકું 8. તો આ 8નો વર્ગ - d² બરાબર 440. તો આ 8 વડે ભાંગું 8² - d² બરાબર 440/8. આ 8નો વર્ગ 64 અને આને આલીકો લઈ આવો એટલે માઇનસ ને આને આલીકો જવા દો એટલે d². 8 × 6 = 48, 8 × 5 = 40 એટલે આ 8 × 5 = 40, આ 55. 8 × 5 = 40 નો 0 વિધા 4, 8 × 5 = 40 4 = 44. 64માંથી 55 જાય એટલે 9 એટલે d બરાબર ±3 આવે. d બરાબર ±3. રેડી? તો હવે એના ઉપરથી આપણે જે સંખ્યા મેળવવાની છે એ મેળવી. તો પહેલું d બરાબર 3 લો. એની કિંમત તો એક જ મળી છે. a બરાબર તો 8 જ છે. બરાબર? તો આપણે કઈ 3 સંખ્યા શોધવાની હતી? ધારી a - d, આ a અને a + d. તો a - d એની કિંમત 8. 8 - 3 એટલે 5. એની કિંમત 8 અને 8 + 3 એટલે 11. એવી જ રીતે d ની કિંમત બીજી લઈ. d બરાબર -3 લેતા ફરીથી આમાં જ કિંમત આપણે મૂકી. તો a - d a અને a + d. તો આ આવશે a ની કિંમત 8 -3 પ્લસ આ 11. એની કિંમત 8 અને 8 - 3 આ 5. તો કહેવાનો મતલબ બેમાં સંખ્યા જે રહી એ 8, 5 ને 11 એ ત્રણે જ આવે. તો માગેલ સંખ્યાઓ કઈ આવશે? 5, 8 અને 11 મળી. તો અહીંયા આપણો આ દાખલો બીજો પૂરો થયો. રેડી? ત્યાર પછી દાખલા નંબર 3. જો સમાંતર શ્રેણીમાં આવેલા પ્રથમ n, 2n, 3n પદોના સરવાળા આ હોય તો બતાવો કે આ. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત d હોય તો આમાં આપણે સરવાળાની જરૂર છે. તો એનું સૂત્ર છે Sn બરાબર
આ n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 અને d, આ n પદના સરવાળાનું સૂત્ર થાય. રેડી? તો આપણને લખાયું કે n પદનો સરવાળો S1 છે, એટલે કે આપણે કહી શકશું કે Sn બરાબર તો S1 કીધું હોય, તો માટે આ Snની જગ્યાએ આપણને રકમમાં n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 અને d આટલું થાય આ એક નંબર. આવી જ રીતે આપણે કહી શકીએ કે 2n પદનો સરવાળો S2 જેટલો આપ્યો, તો આ S2mનો અને આ 2n પદનો સરવાળો એટલે આમાં nની જગ્યાએ 2n, તો અહીંયા 2n ભાગ્યા 2 આવે કૌંસમાં 2a વત્તા આ nની જગ્યાએ 2n માઇનસ 1 અને આ d, આને 2 અને હવે આવી જ રીતે S3n બરાબર S3, તો S3 બરાબર આ 3n ભાગ્યા 3 થાય, કેમ કે હવે આ તો એમ ને બરાબર, આની જગ્યાએ શું આવશે તો કે આ શોધવા માટે અહીંયા 3n મૂકવાનું, એટલે એ કિંમત આવે 3n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ nની જગ્યાએ 3n માઇનસ 1 ને d, આને તો એની કિંમત આપણને બધાની ગોતી લીધી. હવે આપણે આજે સાબિત કરવાનું છે એની જમણી બાજુથી ચાલુ કરીએ. આ જમણી બાજુ બરાબર 3s2 માઇનસ s1, જેડી આ તગડો એમને S2ની કિંમત S2 બરાબર 2n ભાગ્યા 2 કૌંસમાં આ 2a પ્લસ 2n માઇનસ 1 અને આ d માઇનસ S1 n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ આ n માઇનસ 1 ને d, આ કૌંસ પૂરું. રેડી? હવે આમાંથી n/2 પહેલાં કોમન કાઢી લો, એટલે આ 3n/2 બહાર આવી જાય, કેમ કે આના જેટલું બનાવવાનું છે, એટલે અહીંયા અવશ્ય ખાલી બગડો ઉપર, અહીંયા 2a વત્તા આ ડીને અંદર ગુણ નાખું 2nd માઇનસ d માઇનસ અહીંયાથી આ કોમન નીકળી ગયું, એટલે 2a વત્તા nd માઇનસ d આમ થાય. હવે બગડો અંદર ગુણ નાખો તો આ 4a વત્તા 4nd માઇનસ 2d, આ માઇનસ અંદર આપું માઇનસ 2a માઇનસ nd માઇનસ માઇનસ પ્લસ d, તો આ 3nના છેદમાં 2 કૌંસમાં આ 4a માંથી 2a જાય તો 2a વધે,